नमो अरिहन्ताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो उवज्जायाणं नमो लोयितव्यसाहनम् ऐसो पञ्चनमुक्कारो सर्वपावप्रणाशनो मङ्गलाणं च सव्येतिं परमम् अवै मङ्गलम् जय जगजीवजो रियाण ऊ जगगुरु जगानन्दो जगणाहो जगबन्धो जय जगप्रियामहो भयवन् जय सुयाणं पभवो तिस्थयराणम् अपश्चिमो जय जय गुरुलोगाणम् जय महप्पा महावीरो ओंकारं बिन्दुसंयुक्तं नित्यं ध्यायन्ति योगिनः कामदं मोक्षदं चैव ओंकाराय नमो नमः अज्ञानतिमिरान्धानां ज्ञानाञ्जनशलाकया नेत्रमुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः अचिन्त्यचिन्तामणिकल्पशाखिने विशुद्धसद्ब्रह्मसमाधिशालिने दयार्णवायार्थितदायिने सतां नमो नमः श्रीगुरुने मिथुरये नमो नमः श्रीगुरुने मिथुरये नमो नमः श्रीगुरुने मिथुरये बालधूलिघर लीला सरीखी भवचेष्टा इहाँ भासे रे रिद्धि वृद्धि घटमा सवि प्रगटे अष्टमहासिद्धि पासे रे स्थिरा दृष्टिની વાત ચાલી રહી છે. એના લક્ષણો કેવા? એ દ્રષ્ટિમાં આવેલો જીવ હવે એ ધર્મમાં સ્થિર થઈ ગયો. અત્યાર સુધી અસ્થિર હતો, હવે એનો બોધ સ્થિર થઈ ગયો. હવે એનો બોધ કાયમી થઈ ગયો. એ બોધ હવે જવાનો નથી. એકવાર સમ્યક્ત્વ જેને થઈ ગયું એને હવે ફરીથી મિથ્યાત્વ કદાચ જાય તો પણ પાછો સમ્યક્ત્વ આવવાનો છે. પાછો એ સંસારથી પાર ઉતરવા માટે મહેનત કરવાનો છે. પેલો દરવાજાનો ભય નથી. એનો બોધ સ્થિર થઈ ગયો છે. ઇન્દ્રિયો વિષય તરફથી વળીને આત્મા તરફ ઢળી ગઈ છે. આપણી ઇન્દ્રિયો સંસાર તરફ સંસારાભિમુખ છે. આપણી ઇન્દ્રિયો વિષયાભિમુખ છે, એને આત્માભિમુખ કરવાની. આપણી ઇન્દ્રિયો બહિર્મુખ છે, એને અંતર્મુખ કરવાની. ધર્મનું કોઈ એકદમ તાત્કાલિક ફળ હોય તો એ છે કે આપણે અંતર્મુખ બનીએ તો આપણો ધર્મ સાચો. જો આપણે બહિર્મુખ જ રહીએ, આ ધર્મ મળ્યા પછી પણ, આવી ક્રિયાઓ મળ્યા પછી પણ આપણે બહિર્મુખ રહીએ, આપણને શું દેખાય? કોઈએ સરસ ડેકોરેશન કર્યું હોય તો આપણને એ દેખાય. કોઈએ સરસ વરઘોડો કાઢ્યો હોય તો આપણને એ દેખાય, કેમ કે આપણે બહિર્મુખ છીએ. ભગવાનને સરસ આંગી કરી છે તો આંગી દેખાય, પણ પરમાત્મા કેવા સરસ છે એ નથી દેખાય. મૂર્તિ દેખાય સારી, બહુ જ રૂપાળી છે,
પણ અંદર ગુણો રૂપાળા છે એટલે મૂર્તિ રૂપાળી. મૂર્તિની નિસ્પૃહતા નથી દેખાતી. જ્યારે આ દૃષ્ટિમાં આવે છે જીવ ત્યારે એ અંતર્મુખ બને છે. હવે બહિર્મુખતા ટળી ગઈ. બહિર્મુખતા ટળી ગઈ. અહીંયા સમજો કે કોઈ સંગીતકારને બોલાવીને સરસ ગીત વાજિંત્ર બગાડીને થોડા તાલી વગેરે પડાવીને થોડા નચાવીને તમને ભેગા કરે તો કેટલા ભેગા થાય? કેટલા ભેગા થાય? વધારે ભેગા થાય. નૌકારથી નીચે રાખી હોય, બધાને સરસ પ્રભાવના રાખી હોય તો આખો હોલ ભરાઈ જાય અને ચોથો આરોય પ્રવર્તી જાય. અને કાંઈ જ ન રાખ્યું હોય એમને જ તમને ભેગા કર્યા તો કેટલા આવે? અત્યારે આપણને દેખાય જ છે. ધીમે ધીમે મને લાગે છે કે કાં તો મારે બદલવું પડશે અને કાં તો તમારે બદલવું પડશે. તો બહિર્મુખતા આપણી આગળની 4 દ્રષ્ટિઓમાં હોય છે. આ 5મી દ્રષ્ટિમાં આવે છે. સમ્યક્ જીવ થાય છે તો અંતર્મુખ બને. એને આ સંસાર કેવો લાગે છે એની વાત કરે છે અહીંયા કે બાલ ધૂલી ઘર લીલા સરીખી ભવચેષ્ટા ઇહા ભાસે. આ સંસાર કેવો લાગે છે? ગાથામાં પણ એ જ કહ્યું કે બાલ ધૂલી ગૃહ ક્રીડા તુલ્યાસ્યામ ભાતિ ધીમતામ તમો ગ્રંથિ વિભેદેન ભવચેષ્ટા અખિલૈવ નૃણામ. અખિલૈવ હિ ભવની ચેષ્ટા સમગ્ર સઘળાએ સંસારની બધી જે ક્રિયાઓ છે, સંસારમાં જે કંઈ પણ થઈ રહ્યું છે, સંસારમાં જે કંઈ પણ ઘટી રહ્યું છે, જે બની રહ્યું છે એ કેવું લાગે છે? આપણને કેવું લાગે છે? કાયમી. જે પરિસ્થિતિ આવી છે આપણને કાયમી લાગે છે. જે પરિસ્થિતિ આવી છે આપણને બહુ જ ગમે છે. જે ગમે છે એની વાત કરું છું, ન ગમે એની વાત અલગ છે. જે પરિસ્થિતિ આવે છે આપણને ગમે એવી લાગે છે, મીઠી લાગે છે, અક્ષત લાગે છે. આમાં કોઈ દિવસ ભાંગો પડશે જ નહીં. થોડુંક આપણને સુખ મળી ગયું એટલે આપણે રાજા પાઠમાં આવી જઈએ. રાજા પાઠમાં આવી જઈએ. હવે મને કોણ પૂછવા વાળું છે? મને કોણ પૂછવા વાળું છે? પણ આ દૃષ્ટિમાં આવેલો જીવ એને ગમે એટલું મળે તો એને શું અંદરથી અનુભવાય? તો કે બાલ ધૂલી ઘર લીલા તરીકે. સમુદ્રનો કિનારો છે, બીચ, એમાં રેતી ઘણી બધી છે. પાણી આવે, ભરતી આવે એટલે પાણી રેતી ભીની થાય. એ ભીની રેતીમાં બાળકો બેસીને શું બનાવે? ઘર બનાવે, ડુંગર બનાવે, અલગ અલગ બધી વસ્તુઓ બનાવે. એની ઉપર બાળકને કેટલી બધી આસક્તિ હોય. બાળકને અંદરથી કેટલું બધું લાગે કે આ મારું ઘર, આ મેં બનાવ્યું. અને અચાનક પાણીનું જોરથી મોજું આવ્યું તો બધું તણાઈ જાય, તો રડવા માંડે બાળક. સમજો કે કોઈક વાતો કરતા કરતા ચાલ્યા જતા હોય એનો પગ પડી જાય તો એ બાળક રડવા માંડે. સમજો કે ટાઈમ થઈ ગયો અને ઘરે જવાનું છે અને માતા પિતા કહે છે ચાલો ઘરે જઈએ, તો બાળક રડવા માંડે. કેમ? કે એને એમ થયું કે આ મારું ઘર, એને એમ થઈ ગયું કે આ મેં બનાવેલું, આ મારું ઘર, આ કાયમ રહેવાનું છે, હું અહીંયા રમીશ. બાળક પોતાની બુદ્ધિથી એ જ વિચારે. આપણે પણ સંસારમાં રહીને આ જ વિચાર્યું, મેં ઘર બનાવ્યું, મેં ઘર બનાવ્યું. ક્યારે કાળના દરિયાનું એક મોજું આવીને તાણી જશે ને ખબર નહીં પડે અને આપણે રડવા લાગી. ક્યારે ધરતીકંપ કે સુનામી આવશે ને જમીન દોસ્ત થઈ જશે, આપણને ખબર જ છે શું થયું છે 2001ની સાલમાં, ખબર નહીં પડે. ક્યારે કદાચ ઘર રહી જશે પણ આપણી પરિસ્થિતિ એવી હશે કે ઘર કોઈક બીજાને વેચી દેવું પડશે, ત્યારે ખબર નહીં પડે. આ સંસાર એ બાળકના પેલા રેતીના ઘર જેવો છે. આ સંસારની ક્રિયા એ બાળકના ઘરના પેલા ધૂળના ઘર બનાવવા જેવી ક્રિયા છે. પણ આપણને હજી એમાં જ રસ છે, આપણને એ જ મીઠું લાગે છે. એ સમજાયું નથી. એનો મતલબ કે આપણે હજી આ દૃષ્ટિમાં પહોંચ્યા નથી. જો આ દૃષ્ટિમાં પહોંચ્યા હોય તો સહજ અંદરથી થાય કે બહુ થઈ ગયું, બસ હવે આ અસાર વસ્તુમાંથી કાંઈ સાર કાઢવા જેવો નથી. વૈરાગ્ય, આ વૈરાગ્ય છે. વૈરાગ્ય
અંદરથી આવે, ઉપરથી થોપવામાં નથી આવતો. ઉપરથી જો થોપવામાં આવે તો એને ઉભરો કહેવાય, વૈરાગ્ય ના કહેવાય. એને વૈરાગ્ય ના કહેવાય. સ્મશાન વૈરાગ્ય, ભોજન વૈરાગ્ય, સ્મશાન વૈરાગ્ય અને પ્રવચન વૈરાગ્ય. પ્રવચન સાંભળીને થઈ જાય ને અંતર, વૈરાગ્ય આવી જાય. વૈરાગ્ય આવી જાય. ત્યાં મૂલચંદજી મહારાજ હતા ને, નૈમિષપુરી મહારાજના ગુરુ મહારાજ વૃદ્ધિચંદ્રજી મહારાજ, વૃદ્ધિ વિજયજી, એમના મોટા ગુરુભાઈ મૂલચંદજી એટલે મુક્તિ વિજયજી. એ બધાના ગુરુ હતા બુટેરાયજી, બુદ્ધિ વિજયજી. તે મૂલચંદજી મહારાજ એ પાલીતાણામાં ચોમાસું, અને ત્યારે આપણા તપાગચ્છમાં સાધુઓ ફક્ત 25 જેટલા, વધારે નહીં. એટલે એમણે વિચાર્યું કે તપાગચ્છને અને જીનશાસનને વધારે ઉજળું કરવું હોય તો વધારે દીક્ષા આપવી પડે. એટલે દેશના એમની વૈરાગ્યમય હોય, ખૂબ સમજાવે, ખૂબ સમજાવે, અને લોકોને અંદરથી વૈરાગ્ય જાગે. ઘણાને ઉભરો આવે, મોટા ભાગનાને ઉભરો આવે, પણ વૈરાગ્ય પણ જાગે અને એમની પાસે દીક્ષા લે. એમણે એ જમાનામાં પોતે 100 દીક્ષાઓ આપેલી. જ્યારે છોકરાઓને માતા પિતાઓ મોકલતા નહોતા, જ્યારે યતિઓનું જોર એટલું બધું હતું, જ્યારે સાધુઓ એટલા નહોતા, વિચરણ નહોતું, ત્યારે મૂલચંદજી મહારાજ અને વૃદ્ધિચંદ્રજી મહારાજે ભેગા થઈને 100 દીક્ષાઓ કરેલી. તપાગચ્છમાં ફક્ત 25 થી 27 સાધુ હતા, એને બદલે 125 સાધુ એમણે કર્યા, પછી વધ્યા. 100 વર્ષ પહેલાની વાત, 100 વર્ષ નહીં, 150, પોણા 200 વર્ષ પહેલાની વાત. 1913 પછીની આ વાત છે. વિક્રમ સંવત 1913, અત્યારે 2077 છે. હા, પંજાબમાં છે. આપણે એમની વાત લઈશું એક રવિવારે. હા, 108. હા હા, કુલ. હવે એમાં એમણે એ પોતાના કાર્યકાળમાં પોતે કાળ ધર્મ પામ્યા 1944માં. એ 30 વર્ષમાં એમણે અને વૃદ્ધિચંદ્રજી મહારાજ કાળ ધર્મ પામ્યા 1949માં. એ 30-35 વર્ષમાં એ બંને ભેગા થઈને આટલી દીક્ષાઓ કરી. તો એ વૈરાગ્યમય દેશના આપે ને યુવાનોને અંદરથી ઉત્સાહ જાગે. તો એ પાલીતાણાના સંઘમાં વ્યાખ્યાનમાં દેશના હતી, અને નગરશેઠ બેઠેલા ઊભા થઈ ગયા કે સાહેબે આટલી સરસ દેશના આપી છે, આટલા સરસ વૈરાગ્યના પ્રવચનો આપ્યા છે, આપણે બધાએ નક્કી કરો આપણા દરેક ઘરમાંથી એક દીક્ષા થવી જોઈએ. આમ એટલા જોશથી બોલ્યા નગરશેઠ, તો 2 છોકરા ઊભા થઈ ગયા કે અમારે દીક્ષા લેવી છે. નગરશેઠનું ધ્યાન નહોતું. હા હા, તમારે દીક્ષા લેવાની. પછી અચાનક નજર પડી, બેસી જા. નગરશેઠના જ 2 દીકરા. આપણો વૈરાગ્ય કેવો હોય, જ્યાં સુધી પોતાની નીચે રેલો નથી આવતો ત્યાં સુધી વૈરાગ્ય. બેસી જા, આપણે દીક્ષા નહીં, એ તો લોકોની માટે વાત છે. પછી બંને જણાએ દીક્ષા લીધી. હા, બંને લીધી. તો આ પણ અહીંયા એને સાચો વૈરાગ્ય, અંતરનો વૈરાગ્ય જાગે છે. અને એને સંસારના ભાવો કેવા દેખાય છે? એ કહે છે કે માયા મરીથી ગંધર્વ નગર સ્વપ્ન સન્નિભાન બાહ્યાન પશ્યતિ તત્વેન ભાવાન શ્રુત વિવેકતઃ. અને શ્રુત જ્ઞાનનો વિવેક એવો જાગે છે અંદરથી. મૂળ વસ્તુ એ છે કે અહીંયા વિવેક જાગે છે. તો 5મી દ્રષ્ટિમાં જીવને વિવેક જાગે છે. વિવેક એટલે શું? વિવેક એટલે શું? હા હા, સારા ખોટા સમજવાનું, શું સાચું છે અને શું ખોટું છે એ સમજવાની બુદ્ધિ આવે. આપણે જે કરીએ છીએ વિવેક નહીં. તમારા ઘરે સાધુ ભગવંત વોરવા પધાર્યા અને તમે વિવેક કરો બીજાને કે તમે વોરાવો ને, તમે વોરાવો. અમને ઘણી વાર થાય કે અમારો ટાઈમ તમે આવી રીતે જ બગાડો છો. એક જણ વોરાવે પછી બીજાને આપે, એટલે તમે વોરાવો. ઓલો કે ના તમે વોરાવો. પછી મને થાય કે હું જતો રહું. બધાને લાભ મળે, ઓલા લેવો ન હોય તો શું કરવા આપતો છે? જેને લેવો હોય સામેથી માગે, લાવો હું વરાવો. સાર્વકના ઘરમાં પડી હોય વરાવા માટે, સામેથી કહેવાનું ના આવે કે ભાઈ તમે વરાવો, તમે વરાવો.
અંદરથી ભાવ એવો હોય કે હું વોરાવું, મને ક્યારે લાભ મળે. ના ના, તમે વોરાવો ને, આપણે તો રોજ વોરાવીએ છીએ. લગભગ ઘરમાં અત્યારે હું જ્યાં પણ જાઉં ને વોરાવા, ત્યારે આ જ થતું હોય. એકબીજાને પરાણે ફોર્સ કરીને વોરાવરે. હા, બાળક પાસે બરાબર છે, બાળકને બોલાવીને એના હાથે તમે વોરાવરાવો, એ વિવેક નહીં. વિવેક એટલે સાચા ખોટાની સમજ, અનુભવ. અહીંયા ક્યાં સુધી જાય છે? સાચા ખોટાની સમ્યક દ્રષ્ટિ. એટલે મેં કાલે પણ કહેલું કે શરીર અને આત્મા એ બંને જુદા છે. એ વિવેક અહીંયા જાગે છે. એટલે એને ખ્યાલ આવે છે કે પૂતગલ એ જુદું છે, પૂતગલ એ વિનશ્વર છે, આત્મા એ નિત્ય છે, આત્મા શાશ્વત છે. તો જે શાશ્વત છે એને પકડવું કે અનિત્ય છે એને પકડવું? ડાયો માણસ શું પકડે? જે કાયમ રહેવાનું એને પકડે. યો ધ્રુવાન પરિત્યજ્ય અધ્રુવમ પરિસેવતે ધ્રુવમ તસ્ય વિનશ્યતિ અધ્રુવમ નષ્ટમેવ. જે ધ્રુવ એટલે નિત્ય વસ્તુને છોડીને અનિત્ય વસ્તુને પકડવા દોડે છે, એટલે નિત્ય વસ્તુ છોડી દીધી એટલે નિત્ય તો નાશ પામી જ ગઈ, અને અનિત્ય તો આપોઆપ નાશ પામી જ જવાનું છે. અનિત્ય તો આપોઆપ નાશ પામી જવાનું. આપણે શું કરીએ છીએ? અનિત્ય વસ્તુની પાછળ જ દોડીએ. અહીંયા એને ખ્યાલ આવી જાય છે કે આ અનિત્ય છે. અહીં કહે છે કે આ સંસારના ભાવો કેવા છે? તો મૃગજળ જેવા. મૃગજળ. હવે અત્યારે તો એસી ગાડીમાં મૃગજળ પણ દેખાય નહીં. તમે એસી ગાડીમાં ફરતા હો તો મૃગજળ નથી દેખાવાનું, પણ ઉનાળાના દિવસો હોય અને તમે રાજસ્થાન બાજુ નીકળ્યા હો તો દેખાય, કચ્છ બાજુ નીકળ્યા હો તો દેખાય. હા, રણમાં દેખાય. રણ પ્રદેશ હોય, આ ભાલના પ્રદેશમાં તમે જાઓ તો દેખાય. ભાલ ધોલેરાથી આગળ જાઓ ને તો આપણને એમ થાય ચારે કોર આટલું બધું પાણી કેમ છે, પણ નજીક જઈએ તો કાંઈ જ ન હોય. આ મૃગ તૃષ્ણા, જાંજવાના જળ. એ જાંજવાના જળ જેવા સંસારના ભાવો દેખાય. બીજો એમને દાખલો આપ્યો કે માયાનગર. માયાનગર એટલે શું? તો કે અત્યારે આ વાદળા છે ને, આ શ્રાવણ મહિનો ચાલે, ભાદરવા વદ આવશે ને પછી વાદળા હશે પણ એમાં પાણી નહીં હોય, વાદળા કોરા થઈ ગયા છે. એટલે વાદળા ભેગા થઈને વિખરાયા કરશે, અને સાંજના સમયે બરાબર સંધ્યાની જે સૂર્યની રોશની છે એનો પ્રકાશ પડે વાદળા ઉપર, એટલે એમાં અલગ અલગ આકારો, હવા આવે એક સાથે, અને રંગ એ બે ભેગા થાય એટલે એના અલગ અલગ આકારો થાય. આપણને એમ થાય આ મહેલ બન્યો, આ આખું નગર દેખાય છે, આ કિલ્લો છે. એ કેટલી વાર ટકે? એક હવા કા ઝોકા આયા, બધું ઉડી જાય, બધું જ ઉડી જાય છે. એ માયાનગર. જીમ સંધ્યાના વાદળ રંગો, જીમ ચંચલ ગજ કાન રે. સંસાર કેવો છે? તો કે જીમ સંધ્યાના વાદળ રંગો. સંધ્યાના વાદળાના રંગો કેવા હોય? બહુ જ સરસ દેખાય. આમ આપણને થાય કે હા, કેવા સરસ આકારો બને છે, કેવી સરસ રંગોળીઓ પુરાય છે આકાશમાં. આપણે આમ જોયા જ કરીએ, જો કે આપણને તો જોવાનો એનો ટાઈમ બી નહીં હોય ને. મેઘધનુષ જોયું છે? હમણાં કોને જોયું હશે? આ તો નાની ઉંમરે તમે જોયું, વોટ્સએપમાં જોયું, કોઈકે ફોટો પાડીને મોકલ્યો હોય એ જોયું છે. પ્રત્યક્ષ એ જોવાનો સમય જ નથી આપણી પાસે. વરસાદ પડે તો વરસાદમાં બહાર નીકળીએ જ નહીં ને આપણે. નીકળીએ તો છત્રી કે રેનકોટ ઓઢીને ગાડીમાં બેસીને જ નીકળીએ, એટલે આપણને ક્યાંથી દેખાવાનું? સાબરમતી નદીના કિનારે જઈને ઉભા રહો, આ પુલ ઉપર ઉભા રહો તો દેખાય એ મેઘધનુષ. એ કેટલી વાર ટકે? સાતે સાત રંગો હોય, 9 રંગ હોય, અને આમ આપણે આમ બધી જોઈએ, આમ જોઈએ. એક બાળક હતો, એને મેઘધનુષ જોયું. એને મેઘધનુષ જોયું એટલે જોઈને એને એટલો બધો આનંદ થયો કે પોતાની માતાને કહેવા માટે દોડ્યો કે માં જો આ કેટલું સરસ છે. એને ખબર નહોતી આને મેઘધનુષ કહેવાય. આ કેટલું સરસ છે, આકાશ કેટલું સરસ થઈ ગયું, કેટલા સરસ રંગો છે. એની માં બહાર આવી, બધું કામ મૂકીને. દીકરો બોલાવે તો જવું પડે. જોયું તો કાંઈ નહોતું, વાદળાય નહોતા, કાંઈ નહોતું. ઘડીકમાં બધું વિખરાઈ ગયું હતું. માં
છોડી દીધી. એટલે આ ખોટે ખોટો મારો ટાઈમ બગાડ્યો. દીકરાને ખ્યાલ આવી ગયો, બસ આટલા પ્રસંગથી દીકરાને ખ્યાલ આવી ગયો કે આ બધું ખોટું છે, આ બધું જ ખોટું છે. સંસાર છોડીને નીકળી ગયો. તો એને અહીંયા દેખાય છે. મુનીશ્વર સ્વામી ભગવાનની વાત આવે છે કે મુનીશ્વર સ્વામી ભગવાને દીક્ષા કેવી રીતે લીધી? તો તે રાજા હતા, રાજા હતા અને પોતાની રાણીઓ સાથે સાંજના સમયે તડકો નમી ગયો હતો અને અગાસીએ જઈને બેઠેલા. અને અગાસીએ જઈને બેઠા અને વાદળામાં આટલી બધી રંગોળીઓ થઈ, આટલા બધા આકારો રચાયા, એટલે બધી રાણીઓ જોઈને આનંદ આનંદ કરે છે. આ કેટલું સરસ દેખાય છે, કેટલું સરસ દેખાય છે. અને થોડી વારમાં ધીમે ધીમે સૂર્ય નમતો ગયો, અંધારું થતું ગયું અને બધું હવા આવી એટલે બધું વિલીન થયું. બધા કે આ બધું ક્યાં ગયું? બધી રાણીઓ પૂછે છે આ બધું ક્યાં ગયું? તો કે બધું વિલીન થઈ ગયું. સંસાર આવો જ છે. મુનીશ્વર સ્વામી ભગવાને બોધ આપ્યો અને બીજે જ દિવસે નીકળી પડ્યા. વર્ષીદાન શરૂ કર્યું બીજા દિવસથી અને દીક્ષા લીધી. તો આ દૃષ્ટિમાં આવેલા જીવને આ વૈરાગ્ય જાગે છે. આ વૈરાગ્ય જાગે. આયુષ્ય કેવું છે? આયુષ્ય કેવું ચંચળ છે એની માટે દાખલો આપ્યો કે ગજબ હાથીના કાન જેવું. હાથીનો કાન સ્થિર રહે કોઈ દિવસ? જોયો છે હાથી? હાથીના કાન કોઈ દિવસ સ્થિર ના રહે, ફર્યા જ કરે, આમથી આમ આમથી આમ. કેમ કે માખીઓ એના કાનમાં ઘૂસી ના જાય ને, એટલે હાથી પોતાના કાન. એ જેમ ચંચળ છે એમ આ સંસાર, આપણું આયુષ્ય એવું ચંચળ છે. કુસગ્ગે જહ ઓસ બિંદુએ થોવમ ચિઠ્ઠઈ લંબમાણએ એવમ મણુયાણ જીવિયમ સમયમ ગોયમ માપમાય. ભગવાન ગૌતમ સ્વામીને કહે છે કે આ આપણું મનુષ્યનું જીવતર કેવું? મનુષ્યનું જીવતર કીધું એમાં, કેમ કે મનુષ્ય જ સમજેવો છે, બીજા કોઈ સમજેવા નથી. તિર્યંસને ના કહેવાય, નરકને કહેવાની જરૂર નથી. દેવો તે પોતાના સુખમાં પડેલા છે, મનુષ્ય જ સમજી શકે છે. એમ કહે છે કે મનુષ્યનું જીવતર કેવું? તો તમે જંગલમાં બગીચા, અત્યારે તમે સવારે વોકિંગ કરવા જતા હશો બગીચામાં, તો બગીચામાં ઘાસ ઉગ્યું હશે. એ ઘાસની ઉપર ઝાકળ બિંદુ બાજી જાય. ભેજ બહુ હોય ને તો રાત્રે ભેજ પડે, એ ઝાકળ બિંદુ એની પર બાજી જાય. કેવું સરસ લાગે, મોતી જેવું લાગે. હા, અત્યારે તો તમારી પાસે મોબાઈલ હોય એટલે તરત તમે ફોટો લઈને એને વાયરલ કરી દો. સરસ લાગે, બહુ સરસ લાગે. પણ કેટલી વાર ટકે? કેટલી વાર ટકે? દરેક સહેજ આજુબાજુમાં હવા આવી, નીચે પડી ગઈ. બસ મનુષ્યનું જીવન એવું, મનુષ્યનું આયુષ્ય એવું છે. સહેજ ઠોકર વાગી અને પૂરું થઈ ગયું. આમ તો કાંઈ નહોતું. ઓલા એક ભાઈ ગુજરી ગયા અને ઘરમાં બેસરણ રાખ્યું. તો બધા આવે અને આવીને પૂછે બાપાને શું થયું હતું? એટલે છોકરો બિચારો કે આમ તો કાંઈ નહોતું, એકદમ સાજા સારા હતા. સવારે ઉઠ્યા, નાયા ધોયા, પૂજા કરી, પછી દુકાને ગયા, બપોરે ઘરે પાછા આવ્યા, ચણાનું ઢોકળું બનાવ્યું હતું એ ખાધું. એટલું કરે ને ત્યાં બીજો આવે, બાપાને શું થયું હતું એમ કે ફરી ચણાના ઢોકળા સુધી જાય, ત્યાં ત્રીજો આવે. બોલો કે પણ ચણાના ઢોકળાથી તો આગળ વધ. કાંઈ નહોતું. આપણે કહીએ સાવ સાજા સારા હતા ને અચાનક જતા રહ્યા. દરેકને આવો અનુભવ થાય છે કે આપણી બાજુમાં આપણી સાથે હતો આ માણસ અને આજે નથી. હજી ગઈકાલે તો અમે સાથે બેસીને ચા પીધી છે, એવું કે અમે સાથે જમ્યા છીએ, સાથે હર્યા ફર્યા છીએ ગઈકાલે, અને આજે નથી. નથી માનતું, મન નથી માનતું, પણ જતો રહે આપણું આયુષ્ય. પણ આપણે બીજા માટે એવું કહીએ કે સંસાર અનિત્ય છે, પોતાની માટે નથી કહેતા. આ જીવ પોતાની માટે કહે છે કે આ સંસાર અનિત્ય છે, આ અનિત્ય છે. તો મારે નિત્ય એ શું છે એ સમજીને એના પ્રત્યે મારે આગળ વધવું છે. જે નિત્ય છે, નિત્ય શું છે? નિત્ય શું છે? અબાહ્યમ કેવલમ જ્યોતિર્નિરાબાધમ અનામયમ યદત્ર તત્પરમ તત્વમ શેષ પુનઃ રૂપપ્લવ.
આ બધું અનિત્ય છે. સંસારના ભાવો અનિત્ય છે. સંસારના ભાવો ક્ષણ વિનશ્વર છે. ગમે ત્યારે ફ્રેજાઇલ, હેન્ડલ વિથ કેર. પાર્સલ આવે ને એની પર લખ્યું હોય ફ્રેજાઇલ. તમે કોઈ આઈટમ મગાવી હોય ઓનલાઈન અને એ તૂટી જાય એવી હોય તો પેલા કુરિયર વાળાને ખ્યાલ આવે એટલે એની પર શું લખ્યું? ફ્રેજાઇલ. ફ્રેજાઇલ એટલે ભંગુર. આ તૂટી જાય એવું છે, તમે સાચવીને વાપરો. ભગવાને જયારે આપણને, એટલે આપણે આ સંસારમાં આવ્યા ત્યારે આપણને પણ કર્મસત્તાએ લખીને મોકલ્યા છે ફ્રેજાઇલ, હેન્ડલ વિથ કેર. આ આયુષ્ય ભંગુર છે. તો પછી નિત્ય શું છે? શાશ્વત શું છે? તો એ કહે છે કે અબાહ્યમ કેવલમ જ્યોતિર નિરાબાધમ અનામયમ. કેવલ જ્યોતિ, ફક્ત એક જ વસ્તુ, કેવલ એટલે એક જ, જે જ્યોતિર્મય છે, જે બાહ્ય નથી, અંદર છે, બહાર દેખાતું નથી, ક્યાંય ભળાતું નથી, કાંઈ કળાતું નથી, કાંઈ ભળાતું નથી, કાંઈ કળાતું નથી. તિમિર ભરેલા ઉરમાં મુજને કોઈ દિશા ના સૂજે. જાઓ હવે અંધારા. અંધારા જે ભરેલા છે એની અંદર એક જ્યોતિર્મય તત્વ ભરેલું, બનેલું, બેઠેલું છે. એક જ જ્યોતિ. એ શું? તો કે આત્મા. જેને કોઈ પીડા નથી, જેને કોઈ રોગ નથી, જેને કોઈ શોક નથી, એ શાશ્વત તત્વ છે, જે ક્યારેય નાશ પામે એવું નથી. એ આત્મ તત્વ અંદર પડેલું છે, એ નિત્ય છે. એને પામવાની કોશિશ કરો, એને પામવાની કોશિશ કરવાની. તો અહીં કહે છે કે યદ અપરમ યદત્ર તત્ પરમ તત્વ, એ પર તત્વ છે, એ શ્રેષ્ઠ તત્વ છે. બાકી બધું જ નાશ પામે. આ દુનિયામાં પામવા જેવું હોય તો આત્મ સ્વભાવ, બાકી બધું નાશ પામે. સ્વભાવ પોતાની જાતને પામવી છે, બીજું બધું જ. આપણે હંમેશા દાવો કરતા હોઈએ છીએ કે આ માણસને હું નસે નસ ઓળખું છું. એટલે પણ તારી જાતને શું ઓળખે છે? મારી જાતને હું ઓળખું છું? મારી જાતને હું ઓળખું છું ખરો? બીજાને આપણે ઓળખવાનો પૂરેપૂરો દાવો કરતા હોય. આ દૃષ્ટિમાં આવેલો જીવ પોતાને જાતને ઓળખવાની કોશિશ કરે. હવે આ મેળવવું છે, હવે બીજું કાંઈ જ નથી મેળવવું. સંસાર એ અસાર છે. સંસાર એ અસાર છે, અને જે સાર છે એ આ જ છે. સાર નહીં રે સંસારમાં, સાર નહીં સંસાર. વસ્તુપાલ મહામંત્રી એકવાર આવી રીતે વ્યાખ્યાન ચાલી રહ્યું હતું. ગુરુ ભગવાન વ્યાખ્યાન પ્રવચન ફરમાવી રહ્યા હતા, અને આમ વસ્તુપાલ મંત્રી આવ્યા, અને ત્યારે બરાબર ગુરુ ભગવાનના મુખમાંથી શ્લોક નીકળ્યો કે અસ્મિન અસારે સંસારે સારમ સારંગ લોચના. હા, અસાર સંસારમાં એક સાર શું છે? તો કે જેની આંખો હરણ જેવી છે એવી સ્ત્રી સાર છે. ગુરુ ભગવાનના મુખમાંથી આ શ્લોક નીકળ્યો, અને વસ્તુપાલને અંદર આવવાનું થયું. શું થાય? આવા શબ્દો સાંભળે તો શું થાય? આ વ્યાખ્યાન આપે છે કે શૃંગાર રસની વાત કરે છે. આ ગુરુ ભગવાન એટલે એમને થોડો અંદરથી અણગમો થયો. જઈને બેસી ગયા, વંદન પણ ન કર્યા, એમને જ બેસી ગયા વ્યાખ્યાનમાં. ગુરુ ભગવાનને એ તો પોતાના ફ્લોમાં બોલી રહ્યા હતા. એમને ખ્યાલ આવી ગયો કે આ વસ્તુપાલને હજી ટપ્પી પડી નથી, એટલે એમને આગળનો શ્લોક ત્યાં બનાવીને બોલ્યા કે યત કુક્ષી પ્રભવાય તે વસ્તુપાલ ભવાદ્રિશા. એ સ્ત્રી આ સંસારમાં સાર છે કે જેની કુક્ષીએ તમારા જેવા મનુષ્ય રત્નો જન્મ્યા છે. તો શું થાય? પાછું આપણું મગજ છે ને તરત જ બદલાય. એક માણસ બહુ જ થાકેલો હતો અને એને પાણી પીવું હતું. ગામડામાં નીકળ્યો છે, બહુ જ થાકેલો, તડકો ખૂબ, પરસેવાથી આમ રેબઝેબ થઈ ગયેલો. એક ઘરનો દરવાજો ખખડાયો. દરવાજો ખખડાવ્યો ને તો કોઈ ખોલ્યો નહીં દરવાજો. ફરી ખખડાયો, પછી એને થયું કે ખોલશે કોઈ, અવાજ આવ્યો છે એટલે ઉભો રહ્યો. થોડી વારે બારણું ખુલ્યું. કોઈક બહેન આવે, બોલો ભાઈ શું કામ છે? તો કે હું બહુ જ થાકી ગયો છું, મને થોડું પાણી જોઈએ. સારું, હમણાં લઈ આવું.
દરવાજો આડો કરીને જતા રહ્યા. 5 મિનિટ થઈ ગઈ, આવ્યા નહીં. એટલે એને થયું કે શું થાય, પહેલી વાર આવ્યા એને વાર લાગી, બીજી વાર આવ્યો તો 5 મિનિટ થઈ ગઈ. એટલે એને થયું કે આજે પાણી આપવાની ઈચ્છા નહીં હોય, એટલે તો કે એ ઠીક, હવે આપણા ભાગ્ય જેવા. તરત જ આપણા મનમાં એમ થઈ જાય ને કે આની ઈચ્છા નહીં હોય તો કાંઈ નહીં, બીજા ઘરે માગી લઈશ. એ નીકળવા જાય છે, દરવાજો ખુલ્યો તો પેલા બેન 2 ગ્લાસ લઈને ઉભા હતા. લો ભાઈ પાણી, કેમ આટલી વાર થઈ, હું તો જતો હતો. તો કે મને શું, તમે બહુ થાકેલા છો તો એકલું પાણી ના આપું, લીંબુનું શરબત બનાવી નાખે. હવે શું થાય, શરમ નહીં, સારું લાગે ને કે આ બેન કેટલા સારા. થોડી વાર પહેલા એમ લાગતું હતું કે બેન કેટલા ખરાબ, પાછું અચાનક સારું લાગે છે, બેન કેટલા સારા. આપણું મન તરત જ પલટાય છે. આપણું મન બહુ જ અસ્થિર છે. થોડી નાની નાની વાતમાં આપણે બદલી નાખીએ છીએ આપણો વિચાર. પણ અહીં કહે છે કે આત્મા એ શાશ્વત છે. જો એમાં આપણું મન સ્થિર કરી દઈએ, સંસારના ભાવો તો બદલાયા જ કરવાના છે. સંસારના ભાવો બદલાયા કરવાના છે. આત્મા એ શાશ્વત છે, એને પામવો છે. પછી બીજી બધી વસ્તુ ગૌણ કરી દેવી. એવમ વિવેકીનો ધીરા પ્રત્યાહાર પરાસ તથા ધર્મ બાધા પરિત્યાગ યત્નવંતશ્ચ તત્વતઃ. આ રીતે એને જયારે સમજાઈ જાય છે, હવે આ જ મેળવવા જેવું છે, મેળવવા જેવું આ છે. પછી બીજું બધું જે છે એ શું છે, અસાર છે. અસાર છે અને સાથે નકામું છે. અસાર છે અને સાથે એ આપણને ઉપદ્રવ કરે એવું છે, આપણને સંસારમાં પાડે એવું છે, જો એમાં આપણે લપટાઈએ છીએ. એટલે એ વિચારે છે કે આ બધું જ અસાર છે, હવે એ છોડી દેવું છે, મારે આ પામવું છે. એટલે શું કરે છે, એ વિવેકી થઈ જાય છે. વિવેકી આ જ જુએ છે. વિવેકી માણસ સાચી વસ્તુને જ પકડે. હંસને તમે દૂધ પીવડાવો તો હંસ શું કરે, પાણી બધું, દૂધ કા દૂધ ઓર પાણી કા પાણી કરી દે. કેમ એવું કેમ કરે છે? હંસ જ એવું કેમ કરે, આપણે કેમ એવું ના કરી શકીએ? એની ચાંચમાં ખટાશ છે, એટલે એ દૂધને ફાડીને એમાંથી મલાઈ છે, સાર છે, ગ્રહણ કરી લે છે. પાણી એમને એમ પડ્યું રહે છે. આપણી પાસે પણ છે ખટાશ, આપણી જીભમાં, આપણા મગજમાં આ ધર્મરૂપી ખટાશ છે. સંસારમાંથી સાર ગ્રહણ કરીને અસારને છોડી દો. સાર શું છે? આ જ સાર છે. આત્મતત્વ મળ્યું એ જ સાર છે. એ વિવેક આવે છે. પછી ધીરતા આવે છે. ધીરતા એટલે ચંચળતા નહીં, ચપળતા નહીં, ધીરજ. ધીરજ એ બહુ મોટો ગુણ છે. મેં તે દિવસે પણ કહે, ધીરજ એ સંસારમાં સૌથી મોટો ગુણ છે. ધીરજ. જો આપણી ધીરજ ના રહે. ચીનમાં એક ફેમિલી, તમે કદાચ વોટ્સએપ પર આ મેસેજ સાંભળ્યો પણ, વાંચ્યો પણ હશે, જો જોયો હશે તો બરાબર, નહીતર ફોરવર્ડ કરી દીધો હશે. ચીનમાં એક ફેમિલી, એ ફેમિલીમાં મેમ્બર્સ કેટલા, તો 125. 7 ભાઈઓ. એ 7 ભાઈઓના પુત્રો, પૌત્રો, પ્રપૌત્ર બધા સાથે રહે, અને એના વડીલ દાદા પણ સાથે રહે. બધા ભેગા જ રહે. 125 જણા એક જ ઘરમાં રહે. આખા એ દેશમાં વાત ફેલાઈ ગઈ કે આ આટલા બધા ભેગા રહે છે. રાજાને થયું એવું તો શું હશે કે આ બધા ભેગા રહે છે, અને બહુ સારી રીતે. ભેગા રહેવું અને સારી રીતે રહેવું બહુ અઘરી વસ્તુ છે. અત્યારે આપણે ત્યાં વસ્તારી કુટુંબ જોવા મળતા નથી. મળે છે? ભાગ્યે જ જોવા મળે. ભાગ્યે જ જોવા મળે. બહુ ઓછા જોવા મળે. અમે જ્યાં પણ વરવા જઈએ ને, ઘરમાં 2 જ જણા હોય મોટા ભાગે, 2 ના 3 હોય. દીકરા વહુઓ જુદા રહેતા હોય, મા બાપ જુદા રહેતા હોય. અહીંયા 125 જણા એક સાથે રહે છે. રાજા કે આ છે શું? રાજા પોતે ગયા કે મારે આનું રાજ, આનું રહસ્ય શું છે, મારે જાણવું છે. ગયા અને કુટુંબના વડીલ હતા, એમને પૂછ્યું કે આ બધાનું રહસ્ય શું, તમે બધા ભેગા કેવી રીતે રહી શકો છો? તો એ વડીલ બોલી નહોતા શકતા. એમને લખીને આપ્યું. એમણે લખ્યું, એમાં વાર લાગી. એ લખીને આપ્યું તો રાજાએ જોયું, એમાં 100 વાર લખ્યું હતું ધીરજ. 100 વાર ફક્ત ધીરજ લખ્યું હતું કે બધાને ધીરજ છે, કોઈને ઉતાવળ નથી, કોઈને અધીરાઈ નથી, કોઈને ચંચળતા નથી, કોઈ ચપળ નથી, ઉત્સુકતા નથી, મારું શું એવું નથી. બધા ભેગા છે તો બધાની સાથે રહેવું છે. આ ધીરજ એ જીવમાં આવી જાય છે, આ દ્રષ્ટિમાં આવેલા જીવમાં. અને પ્રત્યાહાર પરા. પ્રત્યાહાર એટલે જીતેન્દ્રિયતા.
કાલે જ વાત કરેલી. પ્રત્યાહાર એટલે ઇન્દ્રિયોને વિષયોમાંથી પાછી વાળીને આત્મા તરફ જોડવી. પોતાના અંદર ઇન્દ્રિયોને બહિર્મુખતામાંથી અંતર્મુખતા તરફ આગળ વધારવી એ પ્રત્યાહાર. એ પ્રત્યાહાર પર થઈ ગયો એટલે જીતેન્દ્રિય થયો. ઇન્દ્રિયો જેની કાબુમાં છે એની દુનિયા આખી એના કાબુમાં છે. કરલો દુનિયા મુઠ્ઠી મેં આવે છે ને એડવર્ટાઇઝ, શેમાં આવતી હતી ખબર છે? રિલાયન્સ. અહીંયા પણ આ એડવર્ટાઇઝ જ છે, કરલો દુનિયા મુઠ્ઠી મેં. હે એકે જીતે એગે જીએ જીયા પંચ, પંચ જીએ જીયા દસ. એક ને જીતો ને તો 5 જીતાય, અને 5 ને જીતો તો 10 જીતાય. પહેલા એક ને જીતવું પડે. કયો? મન ને જીતો તો 5 ઇન્દ્રિયો વશમાં આવી જાય, અને 5 ઇન્દ્રિયોને મન વશમાં આવ્યા પછી કસાયો શું કરવાના છે? કસાયો શેની માટે કરવાના છે? હા, બધું જીતાય. અને 10 ને જીત્યા એટલે આખી દુનિયા જીતાઈ ગઈ. દુનિયાને જીતવા માટે એલેક્ઝાન્ડરની જેમ ફરવું નથી પડતું. અહીંયા જ જયારે જાતને જીતે છે, જગતને જીતે છે. અહીં કહે છે પ્રત્યાહાર પરાસ્તતા. અને પછી બહુ સરસ વાત કરી દીધી કે ધર્મ બાધા પરિત્યાગ યત્નવંતશ્ચ તત્વતઃ. એ એવી જ પ્રવૃત્તિ કરે છે કે જેમાં ધર્મને બાધા ન પહોંચે. ધર્મને બાધા પહોંચે એવી બધી જ પ્રવૃત્તિનો ત્યાગ. આ દ્રષ્ટિમાં આવેલો જીવ એવું કરે છે. આપણે બીજી પ્રવૃત્તિને બાધા પહોંચે એવા ધર્મનો ત્યાગ કરી દઈએ છીએ. એટલો જ ફેર છે, ફક્ત એટલો જ ફેર છે. ધર્મમાં તકલીફ પડે તો પ્રવૃત્તિનો ત્યાગ કરી દેવો, એવું આ જીવને અંદર ખસી ગયું. સમજો કે આજે મારે સામાયિક કરવું છે, પણ એ જ સમયે કોઈક વ્યક્તિ આવી ગઈ છે મળવા માટે. પેલા 2 મુસલમાન ભાઈઓ દુકાને બેઠા, બજારમાં હતા, અને ગ્રાહકો ખૂબ ખૂબ આવે. શુક્રવારનો દિવસ અને 1 વાગવા આવ્યો છે, અને ગ્રાહકી ખૂબ જ છે. અને એ બધા ગ્રાહકોને પતાવે છે. માલ આપી આપીને ફટાફટ નાનો ભાઈ મોટો ભાઈ હિસાબ કરે છે, નાનો ભાઈ પતાવે છે. એમાં દૂરથી એક વાણિયો પોતાના મિત્ર સાથે કંઈક કામે આવતો હતો. એને જોયું એટલે નાનો ભાઈ મોટા ભાઈને કે ભાઈ સાહેબ શૈતાન આ રહા હૈ, જલ્દી દરવાજા બંધ કરો. પેલાના કાને અવાજ પડ્યો. આજે તો જલ્દી દરવાજો બંધ કર્યો, ચટાઈ પાથરી, વજુ કર્યું અને નમાઝ પડવા માટે બેસી ગયા. શુક્રવારનો દિવસ છે, નમાઝ તો પડવી જ પડે 1 વાગ્યાના સમય. જેવી આજાન પોકારાય એવી સીધું એ નમાઝ બંદગી કરવા બેસી ગયા. પેલો વાણિયો એ બરાબર કામે આવેલો હતો ને આના વગરે કામ થાય એવું નહોતું. એને સાંભળી લીધું, પણ સાંભળીને પણ એ બેસી રહ્યો કે ભલે આની 15 મિનિટ 20 મિનિટ અડધો કલાક થશે, પછી મળીને જઈશ. નિરાતે એને નમાઝ પઢી, બધું પૂરું થયું, સાદડી પાછી વીંટાળી, ટોપી કાઢી લીધી, પેલું રૂમાલ બાંધ્યો તો બધું કાઢીને વ્યવસ્થિત થઈ ગયા. પછી શટર ખોલી નાખ્યું. પેલા અંદર આવ્યા, બધી વાત કરી ધંધાની, બધું સોદો પાકો કર્યો, માલ લેવાનો હતો, આપવાનો હતો, પેમેન્ટ એડવાન્સ જે બધું હતું થઈ ગયું. પછી છેલ્લે ઓલો જતા જતા પૂછે કે મારે એક પ્રશ્ન પૂછવો છે. પૂછું ને, વાંધો નહીં ને? તો કે હા પૂછો ને ભાઈ. તો કે અમે આવતા હતા ત્યારે તમે એવું કેમ બોલ્યા કે શૈતાન આ રહા હૈ? તો કે અમને શૈતાન કીધા તમે? તો કે તમે શૈતાન નહીં, તમે આવતા હતા એ વખતે જો તમને અમને એમ થયું કે તમને અમે ના પાડશું, તમે કદાચ બીજે જતા રહેશો તો અમારો ધંધો જશે, એટલે અમને મનમાં લાલચ જાગતી હતી કે અમે નમાઝ છોડીને પહેલા તમારી સાથે સોદો કરી લઈએ. એટલે એ શૈતાન આવી રહ્યો છે એમ ભાઈને મેં કીધું. એ શૈતાન મારા મનમાં આવી રહ્યો છે, તમે જલ્દીથી દરવાજો બંધ કરો. આપણને થાય છે ખરું એવું? કોઈ પર્યુષણનો દિવસ હોય, દુકાન બંધ રાખવાનું મન થાય ખરું? ઓફિસ બંધ રાખવાનું મન થાય? ના થાય. કેમ? પર્યુષણ તો દર વર્ષે આવે છે, દુકાન તો આજ છે ને કાલ નથી, આપણને ખબર છે. કેમ? પર્યુષણ તો દર વર્ષે આવે છે, દુકાન તો આજે છે ને કાલે નથી. નહીં, ધર્મની પ્રવૃત્તિમાં બાધા પહોંચાડે એવી વસ્તુ નહીં જોઈએ. એ આ દ્રષ્ટિમાં એને સ્થિર થઈ જાય છે. પુણ્ય શ્રાવકે એટલા માટે જ બધું છોડી દીધેલું. મારે કાંઈ જ જોઈતું નથી, ધર્મમાં બાધા પહોંચાડે એવું કાંઈ નથી જોઈતું, એટલે સામાયિક કરતો.
એટલે એને ધંધો, ધાપો, ઘર, કુટુંબ, પરિવાર બધાને છોડીને બંને જણા ફક્ત ધર્મ કરવા માટે ઝૂંપડામાં જઈને રહ્યા. અમે સુરત ચોમાસું હતા 2070ની સાલ, અને નેમુભાઈની વાડી ત્યાં પર્યુષણ ચોમાસું બેઠું. ચોમાસી 14 આવી, એના આગલા દિવસે 4 મિત્રો આવ્યા. નહીં, અમે ઓમકારસુરીમાં હતા, અમારા દાદા ગુરુ મહારાજ ત્યાં હતા, પહેલાની વાત. તો એ આવ્યા ગુરુ ભગવાન પાસે, વંદન કર્યા અને વિનંતી કરી, સાહેબ અમારી ભાવના એવી છે કે અમારે પૌષધ કરવા છે. તો કરો પૌષધ, વાંધો નથી. ગુરુ ભગવાન કે અમે ઉપર બેઠા છીએ, તમે નીચેનો હોલ ખાલી છે, તમે આરામથી પૌષધ કરો. તો કે એમ નહીં સાહેબ, અમારે 4 મહિના પૌષધ કરવા. યુવાન મિત્રો 25 થી 27 વર્ષની ઉંમરના હીરા બજારમાં દલાલી કરે, ધંધો કરે, હીરાનો વેપાર કરે, બધાય વેલ સેટ એન્ડ વેલ ટુ ડુ. પણ ગુરુ ભગવાન પાસે એમણે વિનંતી કરી, અમને રજા આપો, અમે રોજ પૌષધ લઈશું. તો કે રોજ લેશો? હા રોજ, પણ રાત્રિ પૌષધ લઈશું, દિવસનો નહીં. રોજ રાત્રિ પૌષધ લઈશું. ચોમાસી 14 તો આખા દિવસનો કર્યો. પૂનમથી શરૂ કર્યું, રોજ સાંજે 5 વાગે ઉપાશ્રયમાં આવી જાય, પૌષધ લેવાનું, પ્રતિક્રમણ કરવાનું, વચ્ચે બધી જે ક્રિયા હોય પડીલેણ, દેવવંદન બધું કરીને પછી પ્રતિક્રમણ કરીને પછી શું કરવાનું? સુઈ જવાનું નહીં, પછી ભણવા બેસે. 4 મિત્રો મળીને સ્વાધ્યાય કરે. તેનો સ્વાધ્યાય જ્ઞાનસાર, સમાધિ શતક, સમતા શતક, નામ સાંભળ્યા છે? વૈરાગ્ય શતક, આવા ગ્રંથોનો સ્વાધ્યાય કરવાનો. 10, 10:30, 11 જ્યાં સુધી થાય ત્યાં સુધી સ્વાધ્યાય કરે. પછી સંસારી જાય કોર્સી ભણાવીને. સવારે ઉઠીને પ્રતિક્રમણ, પડીલેહણ કરી, ક્રિયાઓ કરી, ગુરુ ભગવાનને વંદન કરી, પૌષધ પારીને ઘરે જવાનું. ઘરે જઈને નાહી ધોઈને પૂજા કરવાની. પૂજા કરીને એકાસણું કરવાનું. એકાસણું કર્યા વગર પૌષધ ના થાય. એકાસણું કરવાનું. 12 વાગે બરાબર બજારમાં જવાનું. 4 વાગે બજારથી પાછા. 12 થી 4 જે બિઝનેસ થાય એ પૂરો કરીને પાછા ઘરે આવી પાણી વાપરીને 5 વાગે ઉપાશ્રય આવીને પૌષધ લઈ જાય. 4 મહિના સળંગ. તમે વિચારો, હવે યુવાનને ઘર બાર, દુકાન, ધંધો, શું કહેવાય, સગાવાલાનો વ્યવહાર નહીં હોય, મિત્રો, પાર્ટીઓ બધું હશે. પણ આ સમય મળ્યો છે, આ સમય સાજી લેવાનો છે. યુવાન વય છે, યુવાન વયે કરેલો ધર્મ ફળશે. મોટી ઉંમરે કરેલો ધર્મ છે ને ફળશે, પણ બહુ ઓછું ફળ આપશે. કારણ કે શક્તિ નથી, કારણ કે એટલી ક્ષમતા નથી, કારણ કે એટલી સમજણ પણ ઓછી થઈ ગઈ. ભારતના આર્મીમાં પ્લેસમેન્ટ થાય એમાં ઉંમરની રેન્જ કેટલી રાખે ખબર છે? 18 થી 23. 24 વર્ષની ઉંમરમાં આવ્યો હોય ને તો કે તું ગરડો થઈ ગયો, જતો રહે. બોલો કે ના મારે લશ્કરમાં રહેવું છે, તો કે તું ઓફિસ વર્ક કરજે, ફિલ્ડ વર્ક તને નહીં આપવામાં આવે. 24 વર્ષની ઉંમરનો યુવાન આવે એને ઓફિસ વર્ક, ફિલ્ડ વર્ક નહીં. કેમ? લશ્કરમાં લડવું છે તો તમારી ઉંમર નાની છે, તમે નાની ઉંમરે શીખી શકશો, નાની ઉંમરે બધું ગ્રાસ્પ કરી શકશો, નાની ઉંમરે તમે એકદમ સમર્થ બની શકશો. તમે વિચારો કે હું 60 વર્ષની ઉંમરે લશ્કરમાં જોઈન્ટ થવાથી તો ચોકીદાર તરીકે નહીં રાખે. ચોકીદાર તરીકે રાખે તો કોણ રાખે? આ નીચે સિક્યોરિટી વાળાને રાખે છે, કેવા હોય? યુવાન હોય તો જ રાખે. 60 ની ઉપર ના આવે ને સિક્યોરિટી વાળા પણ ન રાખે. કેમ કે રાત્રે પેલો આવે તો એને એક લાફો મારીને બધું લઈ જાય. તો આપણે ધર્મમાં જ કેમ ઉંમર જોઈએ છીએ? સાહેબ અત્યારે તો હરવા ફરવાની ઉંમર છે, ધર્મ તો પછી થશે ને. સારું ભાઈ, પછી કરજો, હજી તો ઘણાય ભાવ બાકી છે. હજી તો ઘણાય ભાવ બાકી છે. શા માટે ઉતાવળ છે? તો અહીંયા એને થાય છે કે ના બસ હવે મારે ઉતાવળ છે, હવે મારે આગળ વધવું છે, હવે કોઈ પણ રીતે આ સંસારથી પાર ઉતરી જવું છે. આ એની ભાવના છે. અને એને લીધે શું થાય છે કે ભોગ પ્રત્યે એની આસક્તિ ઓછી છે. આ ભોગ, સંસારના જે ભોગ સુખો છે, 5 ઇન્દ્રિયોના જે વિષયો છે, એના પ્રત્યે એની આસક્તિ ઓછી થઈ જાય. કેમ? તો એને ખબર પડી જાય છે કે જેમ
ખોટા માર્ગે આવેલી લક્ષ્મી છે, ખોટા માર્ગે આવેલું ધન છે, એ હંમેશા જે વેગે આવે એના કરતા ડબલ વેગે પાછું જાય. આપણે જોઈએ કોઈ માણસ ભ્રષ્ટાચાર કરીને ગમે એટલું કમાયો હોય એ ખોટા રસ્તે જ જાય, એ સાચા રસ્તે ન જાય, અને એવી રીતે જાય કે પેલાને પૂરેપૂરા વાળ ઉતારીને જાય, વ્યાજ સાથે લઈ જાય, બધું જ લઈ જાય, બધું જ લઈ જાય. એટલે એ જેમ ખબર પડે છે એમ એને એમ પણ એને ખ્યાલ આવી જાય છે કે આ ભોગ સુખો છે એ ભલે ભોગવવામાં બહુ જ સારા લાગતા હોય પણ આખરે તો એ પાપ જ કરાવે છે. ભોગ સુખો છે એ પાપ જ કરાવે છે. પાપ એમને એમ થાય તો બરાબર છે, પણ ધર્મ કરતા કરતા પણ ભોગ સુખ ભોગવે તો પાપ જ થાય. ઝેર ગમે ત્યારે ખાવ તો એ માણસને મારી જ નાખે, નુકસાન જ કરે. એવી રીતે ભોગ છે એ ઝેર જેવા છે, એવું એને અંદરથી બરાબર જતી જાય છે, અંદર એને બરાબર ઠસી જાય છે. નહીં લક્ષ્મી સખી લક્ષ્મીર યથા નંદાય ધીમતામ તથા પાપ સખા લોકે દેહીનામ ભોગ વિસ્તર. મનુષ્યને ગમે એટલા ભોગ મળ્યા હોય પણ એ આખરે પાપ જ કરાવે. ભલે પુણ્યથી મળ્યા છે, એમાં આસક્તિ ન કરાય. જો આસક્તિ કરીએ તો પાપ જ કરાવે. આવ્યા છે, ભોગવી લીધા, છોડી દીધા, ભૂલી જાઓ. પણ ન ભોગવો તો વધારે સારું. આપણે તો સામેથી ઊભા કરીએ ને સાધનો, આપણે સામેથી સાધનો ઊભા કરીએ. આજે આ બનાવજો ભાઈ, બહુ ભાવે છે. આજે આ જગ્યાએ ફરવા જવું છે, બહુ જ ગમે છે. આપણે નક્કી કરીએ, આપણે પ્લાનિંગ કરીએ, બધું જ. અત્યારે ફરવા માટેના કેટલા સ્થાનો છે આપણી સામે. ચોમાસામાં પણ લોકો ફરવાનું છોડતા નથી. જે સિઝનમાં આજથી મૂળ શું છે કે જેમ જેમ સમય વીતતો ગયો ને એમ આપણી પાપની ભીરુતા નષ્ટ થઈ ગઈ. શ્રાવકને પાપનો ભય હતો એ નષ્ટ થઈ ગયો. પહેલા એવું હતું કે ચોમાસું આવે એટલે 4 મહિના ક્યાંય નીકળવાનું નહીં, ક્યાંય ફરવાનું. ચોમાસું પતે પછી શિયાળામાં જ્યાં ફરવું હોય ત્યાં ફરશું, ઉનાળામાં જ્યાં ફરવું હોય ત્યાં ફરશું, ચોમાસામાં નહીં નીકળીએ. પછી ધીમે ધીમે એવું આવ્યું કે પર્યુષણ સુધી નહીં નીકળીએ, પર્યુષણ પછી જઈશું. હવે તો કાંઈ જ ના રહ્યું. શનિ રવિ આવ્યા એટલે બધું ભૂલી જાઓ. રજાના દિવસો આવ્યા, હમણાં રક્ષાબંધન 15મી ઓગસ્ટ 3-4 દિવસો ભેગા થશે એટલે માણસ ઉડી જશે. કોરોનામાં ક્યાંય ફરાયું નથી, ચાલો ફરી આવ્યું. ભોગ, આ ભોગના સુખો છે ને એ બહુ જ સારા લાગે છે, પણ એનાથી જે પાપ બંધાય છે ને એ જ્યારે ભોગવવાનું આવે ત્યારે ભોગવાતું નથી. અને સમજો કે પાપ નથી બાંધતા તો પણ એને લીધે જે મન એ પર ભાવમાં જતું રહે છે ને, સ્વભાવમાં જે રહેવું જોઈએ મન એ પર ભાવમાં ગયું, ઉદ્ગલમાં ગયું. એ જ બહુ મોટું નુકસાન છે. મન પરભાવમાં જાય એની માટે આપણે પૂરેપૂરી સામગ્રી એની સામે મૂકી દઈએ છીએ, અને મન સ્વભાવમાં રહે એની સામગ્રીને આપણે દૂર હડસેલી દઈએ. આ દ્રષ્ટિવાળો જીવ છે સ્વભાવમાં રહે એવી સામગ્રીને જ પકડે છે, અને પરભાવમાં લઈ જાય એવી સામગ્રીથી દૂર રહેવાની કોશિશ કરે. કારણ કે સમ્યક દ્રષ્ટિ છે, સમ્યક અને દ્રષ્ટિ, સાચી દ્રષ્ટિ એને મળી છે. જેને સાચી દ્રષ્ટિ મળી હોય, જેની આંખ એકદમ ચોખ્ખી હોય અને સામે જે પડ્યું છે જેવું છે એવું દેખાય, સામે જેવું છે એવું દેખાય. અને જેની આંખમાં સહેજ પડલ બાજી ગયા હોય, જેને આંખે ઝાખપ આવી ગઈ હોય, એને શું દેખાય? પેલા દાળમાં મકોડો નીકળે તો પેલા એમ થાય લવિંગ છે, એવું થાય ને? આ તો લવિંગ છે. જેની આંખ ખરાબ હોય એને લવિંગ દેખાય, અને જેની આંખ સારી હોય એને મકોડો દેખાય. આ સમ્યક દ્રષ્ટિ જીવને ભોગમાં મકોડા દેખાય અને આપણને લવિંગ દેખાય, એટલો જ ફેર પડે. તો આ એની દ્રષ્ટિ. અને અહીં કહે છે કે ભાઈ ધર્મ, સારો ધર્મ કરીએ તો એનાથી જે ભોગ મળે એ તો ધર્મ જ કરાવે ને, એ કઈ પાપ ન કરાવે. તો કે એવું નહીં કહેવું. જો આપણે સાવધાન ન રહ્યા તો ધર્મથી મળતો ભોગ પણ પાપ જ કરાવે. આપણે સાવધાન રહીએ તો અલગ વાત છે, પણ આપણને ખબર છે આપણે કેટલા સાવધાન રહીએ છીએ, આપણે કેટલા સાવધાન, કેટલા જાગૃત રહીએ છીએ આપણને જ ખબર છે. ધર્માદપી ભવન ભોગ પ્રાયો નર્થાય દેહિનામ ચંદનાદપી સંભૂતો દહત્યેવ હુતાશના.
ધર્મથી ભોગ ઉત્પન્ન થાય ને તો પણ પ્રાય કરીને, મોટા ભાગે પ્રાય કરીને એ મનુષ્યને અનર્થ માટે જ હોય છે. ધર્મથી ઉત્પન્ન થયેલા ભોગ પણ મનુષ્યને અનર્થ કરે છે. દાખલો આપ્યો કે ચંદનનું લાકડું છે, 22,000 રૂપિયા કિલો આવે, 35,000 રૂપિયા કિલો આવે. એ ચંદનનું લાકડું છે, એને તમે બાળો તો એમાંથી જે અગ્નિ નીકળે એનાથી દજાય કે ના દજાય? દજાય. ચંદનમાંથી શીતલતા આવે, પણ ચંદનના લાકડામાંથી નીકળેલો અગ્નિ આપણને બાળ્યા વગર રહે નહીં. મહાપુરુષોને બાળવા માટે ચંદનની ચિતા બનાવવામાં આવે. તો એ ચંદનની ચિતા પણ એ લાકડા એ શરીરને બાળી જ નાખે છે ને, એને ઠંડુ નથી કરી દેતું. એમ ધર્મથી થયેલો ઉત્પન્ન થયેલો ભોગ પણ મનુષ્યોને બાળી જ નાખે છે, એના પુણ્યને બાળી નાખે છે, પણ પ્રાય કરીને. પ્રાય કેમ કીધું? તો કે તીર્થંકર પરમાત્માનો અપવાદ. તીર્થંકર પરમાત્મા છે, એમને પુણ્યને લીધે ભોગ મળ્યો, તો એમનો ભોગ છે એ શું કરે છે? કર્મો ખપાવે. કારણ કે કઈ રીતે ભોગવે છે? એને ભોગાવલી કર્મ મારે ભોગવવાના છે માટે ભોગવે છે, અનાસક્ત રીતે. એટલે એ કર્મો ખપતા જાય છે, નવા નથી બંધાતા. અને આપણે એક કેળું પણ ખાઈએ ને તો કેળા પ્રત્યે આપણને આસક્તિ આવે એટલે નવું કર્મ બાંધવાનું. કેળું ખાવાનું કર્મ છે, ઉદયમાં આવ્યું, એ નિર્જરી ગયું, પણ એની સામે 4 ગણું નવું બાંધી દીધું. જ્યારે ભગવાન પણ ભોજન કરે, રાજસભામાં રહે, રાજમહેલમાં રહે, એમના પણ ચક્રવર્તીઓ શાંતિનાથ પરમાત્મા, તો એમને પણ 1,92,000 સ્ત્રીઓ પણ હોય. શાંતિનાથ ભગવાન એ ચક્રવર્તી હતા. શાંતિનાથ, કુંથુનાથ અને હરનાથ ત્રણેય ચક્રવર્તી. તો ત્રણેયને 1,92,000 પત્નીઓ હતી. હવે કેટલી આસક્તિ હોય, સ્ત્રી રત્ન હોય, બધું જ હોય, છતાંય એમને એ કર્મ ખપાવવાનું હતું. એ કર્મ એમનું ખપી ગયું, એમને નવું નથી બંધાયું. કારણ કે સમ્યક દ્રષ્ટિ છે. સમ્યક દ્રષ્ટિ છે. સમ્યક દ્રષ્ટિ જીવ. પાછો પેલો દુહો યાદ કરી લઈએ. સમ્યક દ્રષ્ટિ જીવડો કરે કુટુંબ પ્રતિપાળ, અંતરથી ન્યારો રહે જીમ ધાવ ખેલાવત બાળ. બધું જ કરે છે, કરવા જેવું બધું કરીને પણ અંદરથી એ કોરો ને કોરો રહે છે. પંકજ નામ ધરાય પંકસુ રહત કમલ જીવ ન્યારા, સિદાનંદ ઈચ્છા જન ઉત્તમ સો સાહેબ કા પ્યારા, અવધુ નિરપક્ષ બિરલા કોઈ. કમળ છે, કમળની ઉપર તમે પાણીના ટીપા નાખો, કેટલા ટકે? હમણાં અહીંયા કમળ તમે ચડાવો છો, તમે એક્સપેરિમેન્ટ કરી જોજો. તમે એમાં પાણીના ટીપા નાખો, કમળ ભીનું થશે? આપોઆપ પાણીનું ટીપું નીચે ખરી પડશે, એને ટકવા નહીં દે. કમળ પોતે પાણીમાંથી ઉગ્યું છે, કાદવમાંથી પોષણ મેળવીને બહાર આવ્યું છે, અને છતાંય એની પર પાણી કે કાદવ ગમે તે પડે, કમળ નિર્મળ ને નિર્મળ જ રહે. એમ સમ્યક દ્રષ્ટિ જીવ કમળ જેવો છે. સંસારના ગમે એવા ભોગો એની સામે આવે પણ એ અનાસક્ત ભાવે, નિર્લેપ ભાવે એમાંથી પસાર થઈ જાય. એને પસાર થવાનું રહે છે, એને ભોગવવાનું નથી રહેતું. પસાર થવું અને ભોગવવું બહુ જ ફેર. આપણે એમાં લેપાઈ જઈએ છીએ, આપણે આપણી જાતને ભૂલી જઈએ છીએ, ભાન ભૂલી જઈએ છીએ. સમ્યક દ્રષ્ટિ જીવ એ ભાન નથી ભૂલી જતો, એમાંથી પસાર થઈ જાય છે. અને પસાર થવું, લટાર મારવી, એના જેવું એને સંસારમાં આ રહેવાનું છે. અને આપણે સંસારમાં ઇન્વોલ્વ થઈ જઈએ છીએ, ઇન્વોલ્વ નથી થવું, ન્યારા રહેવું છે. તો આ દ્રષ્ટિ એ આપણને ન્યારા રહેવાનું શીખવાડે છે. અને કોઈએ કોઈ પણ ભોગવીએ તો ઈચ્છા આપણી શાંત થઈ જાય. ભોગવવાની ઈચ્છા થઈ જાય, ખાવાની મને બહુ ઈચ્છા થઈ જાય, ખાઈ લીધું એટલે શાંત થઈ ગયું ને, એકવાર તો શાંત થઈ ગયું ને. તો કે શાંતિ કોના જેવી છે? બહુ સરસ દાખલો આપ્યો હરિભદ્રેશ્વરી મહારાજે કે સંસારના ભોગોને ભોગવવાથી મળતી શાંતિ કોના જેવી છે? તો કે મજૂર પોતાના ખભે ભાર લઈને ચાલી રહ્યો છે. હવે ખભો બહુ દુખવા માંડ્યો એટલે એ ઉપાડીને અહીંયા જ મૂકે છે, એટલે અહીંયા શાંતિ થઈ ગઈ ને, પણ અહીંયા દુખાવો ચાલુ થઈ ગયો. એક જગ્યાએ
દુખાવો ઓછો થયો પણ બીજી જગ્યાએ દુખાવો ચાલુ છે. ભોગાત સદિચ્છા વિરતિ સ્કંધ ભારાપનુત્તયે સ્કંધાંતર સમારોપ સત્સંસ્કાર વિધાન હતા. એક ખભા ઉપર ભાર છે અને બીજા ખભા ઉપર લેવાથી જેમ છાતા વળે છે એટલી જ છાતા ભોગ ભોગવવાથી વળે, પણ ભાર તો એનો એ જ રહે છે, ઉલટાનો વધી જાય છે. સમજો કે આ હાથ નબળો હોય તો ભાર વધી જાય. અને આ બધાય સમ્યક દ્રષ્ટિ જીવના લક્ષણ છે. આ આંતરિક લક્ષણો કયા, બાહ્ય લક્ષણ પણ કહે છે કે અલોલ્યમ આરોગ્યમ અનિષ્ઠુરત્વમ ગંધ શુભો મૂત્ર પુરીશમ અલ્પમ કાંતિ પ્રસાદ સ્વર સૌમ્યતા છે યોગ પ્રવૃત્તે હે પ્રથમમ હિ ચિન્નમ મૈત્ર્યાદિ યુક્તમ વિશેષવચેત પ્રભાવવદ ધૈર્ય સમન્વિતમ ચ દ્વંદ્વૈરદૃશ્યત્વમ અભિષ્ટ લાભ જનપ્રિયત્વમ ચ તથા પરમ સ્યાત. ઘણા બધા લક્ષણો કયા છે, એક બે કરીને પછી બાકીના આપણે કાલે કહીશું. સૌથી પહેલા એના શરીરમાં આરોગ્ય સારું રહે. આ બાહ્ય લક્ષણો છે. સમ્યક જીવના આરોગ્યમાં કોઈ દિવસ ભાંગો નથી પડતો. એ જીવ હંમેશા કોમળ હોય છે, સૌમ્ય હોય છે, નિષ્ઠુર કર્કશ નથી હોતો. એના શરીરમાંથી ગંધ આવે એ સુગંધી હોય છે, અશુભ ગંધ નથી. એને મળમૂત્ર થાય એ ઓછા થાય છે, કેમ કે જેટલી વધારે કન્ઝ્યુમ વસ્તુ થાય એટલું વધારે નીકળે, પણ એને ભોગની લોલુપતા ઓછી છે એટલે ઓછું વાપરે. શરીર એકદમ રૂપાળું હોય, તેજસ્વી હોય, પ્રસન્ન હોય, સ્વર એનો સૌમ્ય હોય, અને આ બધું યોગ પ્રવૃત્તિનું પહેલું ચિહ્ન છે. યોગમાં સમ્યક દ્રષ્ટિ આવી ને પછી યોગની શરૂઆત થઈ કહેવાય. ત્યાં સુધી યોગની પૂર્વ ભૂમિકા છે, પૂર્વ સેવા છે. સમ્યક તો આવ્યું, પાંચમી દ્રષ્ટિ આવી એટલે યોગ શરૂઆત થઈ. તો આ યોગની શરૂઆતના આ લક્ષણો છે. હજી પણ થોડા લક્ષણો કયા છે તેની શું સ્વરૂપ છે? અગ્રે અધિકાર વર્તમાન. ગુરુદેવ ધન્ય આપની વાણી, અમૃત આપની વાણી.